વિજ્ઞાનમાં તમારે રાજ્ય સરકાર વિશે શીખવાનું છે આવે છે ને એ ટોપિક રાજ્ય સરકાર વિશે શીખવાનું છે તો રાજ્ય સરકાર આપણે કોને કહીએ પહેલા તો સરકાર કોને કહીએ તો સરકારનું કામ શું છે કે જે તે રાજ્ય કે દેશ છે બરાબર તે વ્યવસ્થિત રીતે ચાલવો જોઈએ બરાબર એનો વહીવટ વ્યવસ્થિત રીતે થવો જોઈએ જૂના સમયમાં રાજા અને રજવાડાનું શાસન હતું ત્યારે પણ એ લોકો રાજ્યની જે પ્રજા છે એનું પોતાનું રાજાનું જે રજવાડું છે રાજ્ય છે એની પ્રજા એનું ભલું થાય એનું કલ્યાણ થાય એ સુખી થાય રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાય બરાબર કાયદાનું શાસન રહે કોઈ ગંભીર ગુનો ન કરે રાજ્યની શાંતિ અને સલામતીને કોઈ જોખમમાં ન મૂકે કોઈ કોઈને અન્યાય ન કરે કોઈ કોઈના ઉપર ત્રાસ ના ગુજારે કોઈ કોઈના ઉપર અત્યાચાર ના કરે એના માટે રાજાઓ પોતાના જે રજવાડું છે રાજ્ય છે એના શાસન તંત્રના નિયમો બનાવતા બરાબર તો એ જ રીતે આધુનિક સમયમાં પણ જે આપણો દેશ છે બરાબર અને એના અલગ અલગ રાજ્યો છે ત્યાં આ કામ હવે લોકશાહી શાસન પદ્ધતિમાં સરકાર કરે છે સરકાર માટે અંગ્રેજી શબ્દ છે ગવર્નમેન્ટ કયો શબ્દ છે ગવર્નમેન્ટ બરાબર હવે જે સરકાર જે છે તો આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા અપનાવી છે એનું આખું બંધારણ છે અને બંધારણ કોને કહેવાય કે જેમાં દેશનું શાસન ચલાવવા માટેના કાયદાઓ હોય ખ્યાલ આવ્યો કાયદાનું આખું લેખિત સ્વરૂપ એટલે બંધારણ તો એ ભારતના બંધારણમાં પણ લેખિત કાયદાઓ છે અને એમાં આખા દેશમાં શાસન તંત્ર કરવા માટે આખો દેશ દેખાય છે ભારતનો નકશો બરાબર આ આખા દેશનો જે શાસન તંત્ર કરવાનું હોય એમાં અહીં દિલ્હીમાં આપણી પાટનગર આવેલું છે બરાબર રાજધાની અને ત્યાંથી આખા દેશનું શાસન કરવા માટે કેન્દ્ર સરકાર છે કઈ છે કેન્દ્ર સરકાર બરાબર એને સંઘીય શાસન વ્યવસ્થા પણ કહેવાય એને સેન્ટ્રલ ગવર્નમેન્ટ કહેવાય એને કેન્દ્ર સરકાર ખ્યાલ આવે છે તો આ આખો દેશ જે છે બરાબર 1947 માં આપણને આઝાદી મળી બરાબર ને ત્યાર પછી 1950 માં 26મી જાન્યુઆરીના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું તો એ બંધારણમાં જોગવાઈ કરવામાં આવી કે ભારતની જે લોકશાહી શાસન વ્યવસ્થા છે એમાં બે પ્રકારની જોગવાઈ રહેશે સરકારની એક તો આ જુદા જુદા જે રાજ્યો છે એનો એક આખો સંઘ બનાવવાનો એટલે આખું ભારત એટલે આખા ભારતમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ કેન્દ્ર સરકાર વહીવટ કરે શાસન તંત્રની ધુરા સંભાળે બરાબર અહીં આખા દેશમાં કાયદા એ ઘડે એમને સોંપણી કરવામાં આવેલી છે બરાબર વસ્તી ગણતરી છે બરાબર વિદેશી નીતિ છે આ બધી અગત્યની બાબતો જે છે સંરક્ષણ છે બરાબર એ બધા અગત્યના કાયદા ચૂંટણી પંચ છે બરાબર ચૂંટણી યોજવી એ બધી કામગીરી કેન્દ્ર સરકાર કરે એટલે વહેંચેલા છે વિષયો મહત્વના જે વિષયો છે સલામતીની દ્રષ્ટિએ સંરક્ષણની દ્રષ્ટિએ દેશની સલામતી બી ધ્યાનમાં રાખવી પડે ને તો અગત્યના વિષયો જે છે એ કેન્દ્ર સરકાર રાખે અને જુદા જુદા રાજ્યો છે જો બરાબર આપણા ગુજરાત રાજ્ય એની પર રાજસ્થાન છે ને બરાબર એના દક્ષિણ ભાગે આપણું મહારાષ્ટ્ર પછી મધ્યપ્રદેશ વચ્ચે છે બરાબર આ રીતે આવા આપણા રાજ્યો છે અલગ અલગ બરાબર તો એવા જે 28 જેટલા જે રાજ્યો છે બરાબર છેલ્લે એમાંથી બીજા રાજ્યો બી નવા બન્યા છે બરાબર ઝારખંડ છત્તીસગઢ ઉત્તરાખંડ પછી આ અહીં ગાડી તેલંગાણા રાજ્ય બન્યું છે તો આ રીતે અલગ અલગ રાજ્યો છે અને બીજા કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં કેન્દ્ર સરકાર સીધો વહીવટ કરે પણ આ રાજ્યો જે છે એ રાજ્યમાં રાજ્ય સરકાર વહીવટ કરે છે તો તમારા જે 7મા ધોરણમાં છે રાજ્ય સરકારનો એકમ છે ને ભાઈ એ રાજ્ય સરકાર વિશે આપણે અહીંયા ભણવાનું છે તો કોઈ પણ સરકાર છે એ મોટે ભાગે કોઈ પણ સરકાર હોય જો આપણે ધ્યાન રાખજો કોઈ પણ સરકાર હોય તો એ ત્રણ અગત્યના કામ કરે છે બરાબર કયા કયા તો કાયદા ઘડવાનું કામ કાયદાનો અમલ કરવાનું કામ અને કાયદાનો ભંગ થાય તો સજા કરવાનું કામ ખ્યાલ આવે છે તો એ કામ કરવા માટે સરકાર પાસે ત્રણ અંગો છે એક તો છે ધારાસભા કયો અંગ છે ધારાસભા એ ધારાસભાનું કામ છે નવા કાયદા ઘડવા જૂના નકામા હોય તો એને રદબાતલ કરવા બરાબર અથવા એમાં ફેરફાર કરવો ખ્યાલ આવે છે અને એનું બીજું અંગ છે કે કારોબારી એટલે વહીવટ કરવો કારોબાર કરવો અને એ કારોબારી જે છે એમાં આખા કેન્દ્રમાં વડાપ્રધાન અને મંત્રીમંડળ અને રાષ્ટ્રપતિ બરાબર એને પ્રેસિડેન્ટ કહેવાય અંગ્રેજીમાં પ્રેસિડેન્ટ પ્રમુખ એ સામેલ છે આમાં સમાયેલા છે કારોબારી અને એ આ કાયદા ધારાસભા જો કાયદા ઘડે છે તેનો અમલ કરાવવાનું કામ કરે છે આ કારોબારી
અને જો કાયદાનો ભંગ કોઈ કરે છે તો એને સજા આપવાનું કામ, એને દંડ કરવાનું કામ, બરાબર, એ કાયદાનું અર્થઘટન કરીને એને સજા આપવાનું કામ કરે છે ન્યાયતંત્ર. ખ્યાલ આવે છે? કોઈ પણ સરકારના ત્રણ અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, અને અગત્યના આવા ત્રણ કાર્યો કરે છે, બરાબર. પછી આખા દેશની કેન્દ્ર સરકાર હોય કે રાજ્યની રાજ્ય સરકાર, બરાબર. હવે કેન્દ્ર સરકાર હોય તો એના ધારાસભાના પાછા બે અંગો પડે. કયા કયા? લોકસભા અને રાજ્યસભા, બરાબર. આમાં લોકસભા જે છે નીચલું ગૃહ કહેવાય, બરાબર, એને હાઉસ ઓફ પીપલ પણ કહેવાય અંગ્રેજીમાં, હાઉસ ઓફ પીપલ. અને અહીંયા ગાડી આ જે છે એ રાજ્યસભા, એને સ્ટેટ એસેમ્બલી બી કહેવાય, બરાબર, કાઉન્સિલ ઓફ સ્ટેટ પણ કહેવાય. ખ્યાલ આવે ને? પણ એ આ નીચલું ગૃહ એટલે રાજ્યસભા અને ઉપલું ગૃહ એટલે નીચલું ગૃહ એટલે લોકસભા, ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, બરાબર. પણ આ બંનેનું કામ છે કાયદા ઘડવાનું. દરેક કાયદાઓ પર ચર્ચા કરે, બંને ગૃહમાંથી પસાર થાય, છેલ્લે રાષ્ટ્રપતિ પાસે જાય અને સહી થાય પછી કાયદો બને, પછી 2 વખતના એ વાંચનમાંથી પ્રસાર થાય, બરાબર. એનો મુખ્ય મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવે, બરાબર. પછી એની ઝીણામાં ઝીણી બાબતો વિશે ચર્ચા કરવામાં આવે, છેલ્લે ખરડો કાયદો બને. કાયદો બનવા પહેલા એ ખરડો કહેવાય. શું કહેવાય? ખરડો કહેવાય, બરાબર. તો જે રીતે આ જે કેન્દ્ર જે આખું છે આખા દેશની ધારાસભા જે છે એમાં 2 ગૃહ છે. કયા કયા? લોકસભા અને રાજ્યસભા. એ જ રીતે રાજ્યમાં પણ 2 ગૃહ છે. રાજ્યની ધારાસભામાં પણ 2 ગૃહ છે. કયા કયા? વિધાનસભા અને વિધાન પરિષદ. તો જે રીતે લોકસભા સેન્ટ્રલ ગવર્નમેન્ટની ધારાસભામાં કે જેને સંસદ કહેવાય છે અને પાર્લામેન્ટ કહેવાય, બંને ગૃહોની જે બનેલી તેને પાર્લામેન્ટ કહેવાય, સંસદ કહેવાય. એ જ રીતે રાજ્ય જ્યારે સ્ટેટમાં જ્યારે શાસન ચાલે છે એમાં પણ ધારાસભા છે અને એમાં પણ જે નીચલું ગૃહ છે એને વિધાનસભા કહેવાય છે અને ઉપલું ગૃહ છે એને વિધાન પરિષદ કહેવાય છે, બરાબર. એને એસેમ્બલી કહેવાય, લેજિસ્લેટિવ એસેમ્બલી. ખ્યાલ આવ્યો ને? હવે કેટલાક રાજ્યો ભારતમાં એવા છે કે જેની પાસે આ બંને ગૃહ છે, કેમ કે એની વસ્તી વધારે, બરાબર ને, અને એ 2 ગૃહ રાખવા કે 1 ગૃહ રાખવું એ રાજ્ય સરકાર નક્કી કરે. તો આપણા ભારતમાં ગુજરાતનું જે આપણું જે રાજ્ય છે એમાં ફક્ત વિધાનસભા જ છે, ઉપલું ગૃહ નથી આપણી પાસે, વિધાન પરિષદ નથી. પણ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ પણ છે, બંને ગૃહ છે. આંધ્રપ્રદેશમાં પણ બંને ગૃહ છે, તેલંગાણામાં પણ બંને ગૃહ છે. ખ્યાલ આવ્યો છે? એ રીતે બીજા રાજ્યો છે એમાં બંને ગૃહ છે, પણ આપણા ગુજરાતની વાત કરીએ તો ફક્ત વિધાનસભા જ છે. સમજાય છે મારી વાત? હવે બીજી જે મારે તમને વાત કરવાની છે એ છે આ જે વિધાનસભા જે છે, બરાબર, અહીં હું લખું છું અલગથી. વિધાનસભા જે છે એમાં ગુજરાતની આપણે વાત કરીએ તો આપણી સભ્ય સંખ્યા છે અહીંયા કેટલી? 182. કેટલી છે? 182. હવે આ જે ધારાસભા છે દર 5 વર્ષે ચૂંટણી થાય છે. દર 5 વર્ષે ચૂંટણી થાય, બરાબર. એમાં રાજ્યની કુલ જે વસ્તી છે એના આધારે એના મત વિસ્તારો નક્કી કરવામાં આવે અને એમાં જે ઉમેદવાર ઉભો રહે ને એને આપણે દર 5 વર્ષ માટે આપણે ચૂંટી મોકલીએ છીએ. આપણો પ્રતિનિધિ કહેવાય. આપણા વતી એ ધારાસભામાં જઈને એ આપણા પ્રશ્નો, પોતાના વિસ્તારના પ્રશ્નો, સમસ્યાઓ રજૂ કરે, બરાબર. એને ધારાસભ્યો કહેવાય અને અંગ્રેજીમાં એને એમએલએ કહેવાય ટૂંકમાં, એટલે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. શું કહેવાય? મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એમએલએ, બરાબર. તો એને એ રીતે ઓળખવામાં આવે. એટલે આ 182 સભ્યો જે છે એને આપણે ચૂંટી મોકલે 5 વર્ષ માટે, આપણા વતીએ શાસન કરે, બરાબર. ધારાસભામાં આપણા માટેના કલ્યાણ માટેના કાયદાઓ ઘડે, બરાબર. એ પોતે સભ્ય છે એટલે બીજા જે મંત્રી હોય એને પ્રશ્નો પૂછે જે તે ખાતા વિશે, બરાબર. એ પૂછી શકે. જ્યારે પ્રશ્નો પૂછવા માટેનો સમય હોય ને ત્યારે ધારાસભામાં એ પ્રશ્નો પૂછે છે, બરાબર. અને આપણા વતી શાસન કરે છે. કોણે પસંદ કર્યો છે? આપણે. એટલે એને લોકપ્રતિનિધિ કહેવાય. શું કહેવાય? લોકપ્રતિનિધિ. તો આ જે છે ધારાસભા જે છે આ વિધાનસભા, બરાબર. એમાં 182 સંખ્યા છે. એનું કામ છે જુદા જુદા જે જરૂરી છે, અગત્યના છે એવા કાયદાઓ અને ખરડાનું સ્વરૂપ આપવું, બરાબર. પછી એને ધારાસભામાંથી વાંચનમાંથી પસાર કરીને ચર્ચા વિચારણાના અંતે એને કાયદો બનાવવાની પ્રક્રિયા કરવી, બરાબર. હવે આ ધારાસભામાં સાથે સાથે અગત્યના જે ખાતાના જે મંત્રી છે, દાખલા તરીકે
કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ બેસતા હોય છે. એટલે જ્યારે તમારો પ્રતિનિધિ ધારાસભ્ય આમાં જાય ભાગ લે ચર્ચામાં, ત્યારે એ જે તે વિભાગ વિશે પ્રશ્નો પૂછી શકે. કોને? પેલા મંત્રીઓ. બરાબર? હવે એ મંત્રીઓનો વહીવટ કોણ કરતો હોય? તો વહીવટી અધિકારી હોય. એને સનદી અધિકારીઓ કહેવાય. બરાબર? એટલે એ ખાતાનો વહીવટ પેલા અધિકારીઓ કરતા હોય. પણ જવાબ કોણ આપશે? જે ચૂંટાયેલો જે મંત્રી છે તે. ખ્યાલ આવ્યો ને? એટલે 5 વર્ષ માટે આ શાસન કરે છે. હવે આ રાજ્યસભા સરકારની આપણે વાત તો કરી, પણ એની સાથે એક બીજો બી વ્યક્તિ જોડાયેલો છે જે ખૂબ અગત્યનો છે. જે રીતે આપણે અહીંયા વાત કરી કે અહીંયા ગાડી આપણે રાષ્ટ્રપતિની વાત કરી, બરાબર? અહીંયા એ રીતે રાષ્ટ્રપતિ અથવા તો પ્રમુખ, બરાબર? અને અહીંયા ગાડી પણ આ રાજ્ય સરકારમાં કોણ આવશે? બીજું રાજ્યપાલ. કોણ આવશે? આ ધારાસભામાં સાથે કોણ આવશે? રાજ્યપાલ. હા, રાજ્યપાલ. બરાબર? રાજ્યપાલ. તો રાજ્યપાલ જે છે, જે રીતે આ રાષ્ટ્રપતિનું કામ આખા દેશમાં એ બંધારણનો મુખ્ય વડો કહેવાય, એના નામે જ આખો વહીવટ ચાલે. બરાબર? એ જ રીતે અહીંયા સંસદમાં જે રીતે અગત્યનું સ્થાન છે અને કારોબારીમાં પણ અગત્યનું સ્થાન છે, તેવું જ સ્થાન અહીંયા જ્યારે રાજ્યની સરકાર છે, ત્યારે રાજ્ય સરકાર છે, અહીંયા ધારાસભામાં રાજ્યપાલ પણ અગત્યનું છે. જ્યારે 5 વર્ષ ચૂંટણી થાય ને પછી જે પક્ષને બહુમતી મળે ને તેને સરકાર રચવાનું આમંત્રણ કોણ આપે? અહીંયા રાજ્યપાલ આપે. એને અંગ્રેજીમાં કહેવાય ગવર્નર. એની નિમણૂક આ રાષ્ટ્રપતિ કરે છે અને એનું કામ છે રાજ્યમાં વ્યવસ્થિત રીતે શાસન ચાલે છે એ જોવાનું. હવે બહુમતી જેને મળે તે પક્ષના નેતાને સરકાર રચવાનું આમંત્રણ આપે છે. બરાબર? પછી જે મુખ્ય નેતા હોય ને, બરાબર, એ મુખ્યમંત્રી કહેવાય રાજ્યનો. ખ્યાલ આવ્યો ને? એ મુખ્યમંત્રી તરીકેના શપથ લે, સાથે સાથે બીજા મંત્રીઓ જે ચૂંટાયા છે એને નક્કી કરે અને મંત્રીમંડળમાં સમાવે. બરાબર? અને એ બધાને શપથ લેવાનું કામ. અને શપથ લેવડાવે કોણ? રાજ્યપાલ. ખ્યાલ આવે છે? હવે આ વિધાનસભામાં બંને ગૃહમાં જે કઈ કામગીરી થાય છે ને, એ કામગીરી વિશે આ રાજ્યપાલ રાષ્ટ્રપતિને જણાવે, માહિતગાર રાખે. રાષ્ટ્રપતિને જણાવે. ખ્યાલ આવે છે? એટલે રાજ્યમાં કઈ રીતે કામગીરી ચાલી છે એ જવાબદારી રાષ્ટ્રપતિ આ રાજ્યપાલે પૂછીને નક્કી કરે. જો ત્યાં શાંતિ સલામતી જોખવાય તો એ આવા રાજ્યોમાં કટોકટી જાહેર કરી શકે છે રાષ્ટ્રપતિ. બરાબર? અને જ્યારે સલામતી જોખવાય ત્યારે આ અહીંયાની ચૂંટાયેલી સરકાર છે રદ થાય, એ ધારાસભાને રદ કરી શકે છે અને ત્યાં સુધીમાં રાજ્યપાલ તેનો શાસન કરે અને અહીંની માહિતી ત્યાં પહોંચાડે. પછી પાછી અમુક સમય ચૂંટણી કરવી પડે. રાજ્ય સરકાર ધારાસભાને પાછી ચૂંટણી કરવી પડે. ખ્યાલ આવે છે? હવે આમાં સભ્ય સંખ્યા આપણે જોઈ કે 182 છે. તો એમાં નક્કી કરવામાં આવ્યું છે કે ઓછામાં ઓછી 60 જેટલી હોવી જોઈએ. ખ્યાલ આવે છે? એ કાયદા એ બંધારણમાં નક્કી થયેલું છે. બરાબર? હવે એવા જ અહીંયા પણ બે ગૃહો છે. અહીંયા છે આ કેન્દ્ર સરકારનું લોકસભા. અહીંયા 545 જેટલી સંખ્યા છે નીચલા ગૃહની. અને રાજ્યસભા જે છે એમાં ટોટલ 250 જેટલી સંખ્યા છે. એમાં અમુક જે વિજ્ઞાન, કળા, સામાજિક સેવા, રમત ગમત, બરાબર, એમાં કોઈ સારી કામગીરી કરી આખા દેશમાં એને પણ અહીંયા રાજ્યસભામાં એને ચૂંટવામાં આવે છે. હવે આ લોકસભા જે છે દર 5 વર્ષે ચૂંટણી થાય છે બાપુ. પણ આ રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે. કેવું છે? કાયમી ગૃહ. દર વર્ષે આ રાજ્યસભા જે છે એમાં દર 2 વર્ષે એમાં 2 વર્ષ પછી 1/3 જેટલા સભ્યો હોય ને, બરાબર, એની જગ્યાએ નવા સભ્યો આવે છે. બરાબર? આ રાજ્યસભા છે ત્યાં જુદા જુદા રાજ્યો છે ને, ગુજરાત, રાજસ્થાન, કેરલા, તામિલનાડુ, મહારાષ્ટ્ર, એનું પ્રતિનિધિત્વ કરે છે. એ જ રીતે રાજ્ય સરકારમાં પણ આ વિધાન પરિષદ છે ને? તો અહીંયા વિધાન પરિષદ જે રાજ્યોમાં છે, બરાબર, તો ત્યાં પણ દર 2 વર્ષે 1/3 જેટલા સભ્યો એમાંથી નિવૃત્ત થાય છે અને બીજા એની જગ્યાએ નવા ઉમેરે છે. ખ્યાલ આવે છે? તો આ ધ્યાન રાખો. હવે આ લોકસભામાં તો સીધા આપણે ચૂંટીને મોકલીએ પ્રતિનિધિને, પણ રાજ્યસભા જે છે એમાં આપણે ભાગ લેતા નથી. પણ કોણ ભાગ લે છે ચૂંટણીમાં? આપણે જેને ચૂંટીને મોકલ્યા ને એ લોકો આમાં ભાગ લે છે. અહીંયા આપણે તમે ચૂંટીને મોકલ્યા ને વિધાનસભામાં કે વિધાન પરિષદમાં, દેખાય છે? એ લોકો અહીંયા ગાડી આમાં ભાગ લે છે. ખ્યાલ આવે છે?
તો આ વિધાનસભા અને વિધાન પરિષદમાં જેને ચૂંટીને મોકલેલા છે એવા લોકો રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં ભાગ લે છે, બરાબર? પણ જો ભાગ તો લે છે પણ શું થાય, એ સીધા ભાગ નથી લેતા, પણ આપણે એને ચૂંટ્યા છે પછી આમાં ભાગ લે છે. ખ્યાલ આવે ને? એટલે અહીંયા સીધી ચૂંટણી છે, અહીંયા પ્રત્યક્ષ છે, અહીંયા પરોક્ષ છે, વાયા છે ને? એ જ પ્રમાણે વિધાન પરિષદમાં પણ છે ને, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા છે, યુનિવર્સિટી છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, એ બધા ભેગા મળીને આ વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કરે છે. કેટલા માટે? અને 2 વર્ષ માટે નવા સભ્યો એમાં નિમાય છે. ખ્યાલ આવે છે? તો આ બધી વાતો મેં તમને કરી. તો આ છે આપણું રાજ્ય સરકાર જે છે એના વિશેની અગત્યની માહિતી કરી. હવે અહીંયા પણ જે રીતે કારોબારી છે, અહીંયા તો રાજ્યની કારોબારીમાં અહીં ગાડી કોણ કોણ હોય? તો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મંત્રીમંડળ કેન્દ્ર સરકારમાં. આખા દેશમાં જે સંસદ છે અને જે સરકારના 3 અંગો છે, બરાબર? તો ત્યાં એ લોકો જવાબદારી નિભાવે છે. કારોબારીમાં કોણ કોણ? પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટર જેને આપણે કહીએ, અને સાથે સાથે એનું મંત્રીમંડળ. પણ એ જ રાજ્ય, જ્યારે રાજ્ય સરકાર છે ત્યારે આ કારોબારીમાં કોણ આવશે? તો રાજ્યપાલ એટલે કે ગવર્નર, બરાબર? મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ, બરાબર? એટલે અહીંયા જે રાષ્ટ્રપતિની સત્તા છે તેવી રાજ્યમાં રાજ્યપાલની સત્તા છે. એ રાજ્યનો મુખ્ય વડો કહેવાય બંધારણીય રીતે. એના નામે સમગ્ર રાજ્યનો વહીવટ ચાલે. પણ વ્યવહારનો ઉપયોગ કોણ કરશે? અહીંયા ગાડી વ્યવહારમાં જ્યારે ઉપયોગ કરશે કોણ કરશે? તો મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ, બરાબર? હવે ન્યાયતંત્ર આપેલું છે. તો ન્યાયતંત્ર જે છે આખા દેશમાં જે કાયદાનો રક્ષણ કરવાનું, બરાબર, એનો અમલ કરાવવાનું, ભંગ થાય તો સજા કરવાનું કામ જે કરે છે એને સર્વોચ્ચ અદાલત કહેવાય. શું કહેવાય? સર્વોચ્ચ અદાલત. એ દિલ્હીમાં આવેલી છે, બરાબર? અને દિલ્હીમાં આવેલી છે અને એને અંગ્રેજીમાં સુપ્રીમ કોર્ટ કહેવાય. એ જ રીતે રાજ્યમાં જે છે, રાજ્યમાં જે અદાલત આવેલી છે એને શું કહેવાય? વડી અદાલત. શું કહેવાય? વડી અદાલત. અંગ્રેજીમાં એને કહેવાય છે હાઈકોર્ટ. અને આપણી ગુજરાતની હાઈકોર્ટ ક્યારે અમલમાં આવી? જ્યારે 1960 માં આપણું જ્યારે નવું ગુજરાત રાજ્ય એની રચના થઈ ત્યારે. ખ્યાલ આવે છે? દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે, પણ ઘણા નાના રાજ્યો હોય ને તો એમની વચ્ચે એક વડી અદાલત હાઈકોર્ટ પણ હોય છે. જેમ કે પૂર્વના જે રાજ્યો જે છે એ પૂર્વના રાજ્યોમાં જે 7 સિસ્ટર્સ કહેવાય, 7 રાજ્યો છે આ ભાગે. આ રાજ્યોની વચ્ચે એક જ હાઈકોર્ટ છે, એક જ વડી અદાલત છે. રાજ્યમાં આ વડી અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. આખા દેશમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન ઊંચું છે, સુપ્રીમ કોર્ટનું. પણ રાજ્યમાં વડી અદાલતનું સ્થાન ઊંચું છે. એને આપેલા ચુકાદા શિરોમાન્ય ગણાય છે, બરાબર? તો આ રીતે સરકારના મહત્વના અંગો છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, બરાબર? એ અગત્યના 3 પ્રકારના કાર્યો કરે છે, બરાબર? ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે, કારોબારી કાયદાનો અમલ કરાવે છે અને ન્યાયતંત્ર કાયદાના ભંગ સામે સજા કરે કે દંડ કરે છે. કેન્દ્ર સરકાર હોય તો ત્યાં આખા દેશની અદાલત, સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ કાર્ય કરે છે ન્યાયતંત્રનું, અને ત્યાં રાજ્ય છે ત્યાં હાઈકોર્ટ, વડી અદાલત કાર્ય કરે છે. આપણી વડી અદાલત જે હાઈકોર્ટ જે છે ગુજરાત રાજ્યની એ અમદાવાદમાં આવેલી છે. તો આજે આપણે ખૂબ જ અગત્યની માહિતી તમને મળી, બરાબર? અને ધોરણ 7 માં આ પરીક્ષા માટે બી તમને કામ લાગે. સાથે સાથે તમે આગળ ભણશો કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ તમને કોઈ પણ નોકરી માટે આ બધા વિષયો ખૂબ જ અગત્યના છે. અને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ.